જૂનાગઢના ભેસાણ તાલુકા અને ભેસાણ ગ્રામ પંચાયતની ધની ધોરી વગરનું રોડ રસ્તા અને પાણીના પ્રશ્નને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જૂનાગઢ ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધની ધોરી વગરની, કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય, નથી સરપંચ, નથી તાલુકા વિકાસ અધિકારી, જે તે ચાર્જમાં છે તે ખાસ તલાટી મંત્રી છે, વહીવટદાર જે હજી નિમણૂક થઈ નથી તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગમાં છે। લોકોના કામકાજને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નથી કોઈ વિકાસના કામો થતા, જેમાં ખાસ કરીને ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, જેમાં હાલ ભેસાણના ગામના લોકો 1 મહિનાથી પાણીની પાઇપલાઇન હેવી તૂટી ગઈ છે અને જે પાણીની લાઈન તૂટી ગઈ છે, જે એક ગામના હરિપરા થી આંબાવાડીને લગતી પાણીની લાઈનો તૂટી છે, જેથી એક મોટા પુલને કામ ચાલે છે, જે ગોકળ ગતિએ ચાલે છે, જેને 10 મહિના થયા છતાં પણ પુલનું કામ પૂર્ણ થયું નથી, જેમાં પણ મોટી ગેરરીતિનો આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે। જે પુલનું કામ 45 લાખના ખર્ચે બની રહ્યું છે। આ ગામમાં પાણીની ઊંચી ટાંકીનું પણ કામ પૂર્ણ થઈ ગયું છે, જે 10 મહિના જેવો સમય થયો હજી સુધી ચાલુ નથી થયું। રોડ રસ્તામાં તેમજ ખાડા જેવા અનેક પ્રશ્નો છે। આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું ભેસાણના લોકો ઈચ્છી રહ્યા છે। સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફતે કલેક્ટર અને ડીડીઓને જણાવી રહ્યા છે અને તંત્ર પાસે ભેસાણના લોકો હૈયાવરા ઠાલવી રહ્યા છે। આવા કામોમાં થતા મોટા ભ્રષ્ટાચાર અટકાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। મારું નામ રમેશભાઈ રામજીભાઈ વગા છે, ભેસાણ। જુનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે। આ સીતાસી વિધાનસભા છે। અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, તીકડે ગ્રામ પંચાયતની બોડી નથી। અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં। ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે। 20 દિવસ થયા, 14/8થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં। બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી અને ગામની અંદર અત્યારે લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય। અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરંભે પાડ્યા છે। આ તમે જુઓ તો આ ઉબેન નદી ઉપર આ આંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે। હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે। સરકાર કરોડો રૂપિયા આપે છે। નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે 1 કરોડ રૂપિયા આપે છે, પણ જે ફિલ્ડ લેવલના લોકો છે, જે સ્થાનિક કાર્યકરો છે, જે સ્થાનિક કર્મચારીઓ છે, એ લોકોના મન મોટાવને કારણે, મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી। અહીંયા જો આ પુલ બન્યું છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઈન છે, જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી, ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે, તમે શું કામ તોડી નાખી? તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય પાણીની લાઈન તમે હાંધી દેવું। આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ કરીને વી ગયા, પણ હજી લાઈન હાંધી નથી, તમે જોઈ શકો છો। વિશેષમાં કે આ વાસમો એ જો એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે, 2.5 વર્ષથી અહીં ટાંકીને પાણીનું કનેક્શન નથી દેવાનું, તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મન ફાવે એમ બગાડે છે। તો કહેવા માગી છે કે જો ભેસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય, કોઈ એવો વિરલો હોય તો અમારા પ્રશ્નોને વાચા આપે, અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે। અહીંના ટીડીઓને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પણ કોઈ જાતના નિર્ણય જ આવતા નથી। આ લોકો એકાબીજા કોઈ ઢોળી દે, ઓલે કે અમારા અંડરમાં નથી આવતું, ઓલે કે અમારા અંડરમાં, તાલુકા મંત્રીનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું, બહાર ગામના હોય કે તમે ભેસાણના આગેવાનોને મળો, ભેસાણના આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી। હવે ભેસાણના આગેવાનોમાં કોઈ છે નહીં, તો આગેવાન કોને ગોતવા જાવ? નથી સરપંચ, નથી ધારાસભ્ય। અને અત્યારે જે કોઈ સત્તામાં છે એ બધા બહાર ગામના છે, તો બહાર ગામના લોકો ભેસાણમાં કોઈ ધ્યાન દેતા નથી। સવાર આવે નકરી મીઠી રાજકારણ કરવા, બીજું કંઈ કરવાનું થતું નથી। તો લોકો ભેસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમય થયા, એની કોઈ સીમા નથી। પાણી કેટલા ટેન્શન? પાણી અત્યારે અમારે આ ભર ચોમાસે અત્યારે નર્મદાનું કહેવાવાળું એવું છે કે અમારે નર્મદાના સંપૂર્ણ મેન્ટેનન્સમાં છે, તો અમે 1 મહિનો હવા મહિનો પાણી નહીં આપી। 8 દિવસથી તો પીવાનું પાણી એવું નહીં, હાલો કપડાં ધોવા એ તો હાલો ચેકડેમમાં નદીએ ધોય, કે પીવાનું પાણી થોડું નદીનું ચાલશે। અને ગ્રામ પંચાયત પાસે છેલ્લા 20 વર્ષમાં જે ગ્રામ પંચાયતના સ્ત્રોત હતા, દાર હતા, બોર, આજે પાછલા 20 વર્ષમાં જે રાજ કરી ગયા ગ્રામ પંચાયતમાં કંઈ રહેવા જ નથી દીધું। બોર ખાઈ ગયા, દાર ખાઈ ગયા, લાઈનો ખાઈ ગયા, ટાટર ખાઈ ગયા, કેબલ ખાઈ ગયા, બધું ખાઈ ગયા। ગ્રામ પંચાયતમાં એક પણ એવો સ્ત્રોત નથી કે 5 દી પાણી ન આવ્યું હોય તો ભેસાણને એમાંથી પાણી દઈએ ગઈ। તો કાલે હવે નર્મદામાં દુકાળ પડ્યું, પાણી ન આવ્યું તો આ લોકો શું કરશે? અહીં તો કોઈ વ્યવસ્થા રહેવા નથી દીધી, બસ આવ્યા નથી, બધું ઉડાડ્યું નથી, આવ્યા નથી, બધું સાફ કર્યું નથી, પંચાયતને ખોખલી કરી નાખ્યા લોકોએ। એટલે એવા અમે ટીવીના 9ના માધ્યમથી આપને કહેવા માગીએ છીએ કે આમાં કંઈક પ્રકાશ પાડો અને લોકોનું હિત થાય એવું તમે કાંઈ કરો। હવે અમને રાજકારણી પર જરાય ભરોસો રહ્યો નથી।
જો આ ટીવી 9 વાળા છે, કોઈ સત્તાધીશો છે, એ જો આમાં પડીને બિહારના લોકોનું કંઈક હિત વિચારે એવી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ. સરકારનો કોઈ દોષ નથી, સરકાર કરોડો રૂપિયા આપે છે, પણ ભાગ બટાઈમાં જ આ લોકો બધા બાંધવામાં નવરા થતા નથી. એના હિસાબે આ બધા વિકાસ ખાને પડ્યા છે. જય હિન્દ, જય ભારત. હાલ તમારા કયા એરિયામાં મોટો આખા ભેસાણમાં પ્રશ્ન છે? અત્યારે અમારે પાણીનો પ્રશ્ન આ જૂના ગામતળમાં થોડો છે. આ નવા જે વિસ્તાર પડ્યા ને છેવાડાના વિસ્તાર છે, નાના લોકો છે, બધા સોવારિયા પ્લોટ છે, પરબ પ્લોટ છે, જીન પ્લોટ છે, એમાં એ લોકો પાસે કોઈ સ્ત્રોત હોતા નથી પાણીના. કાયમ રાંધીને ખાવાનો એ કેટલો પાણીનો સ્ટોક કરે? એ બધા પાણી વગર યાર છે. મોટા રૂપિયાવાળા છે એ તો ગમે તે પાણી લઈ લેવાના છે ને. એ તો ટાંકો વેચે તો નાખી લે 1000-1200 રૂપિયાનો. પણ જે કાયમ મજૂરી કરે છે એ પાણી ક્યાં લેવા જવાનો બિચારો? બરાબર, એક ટીપું પાણી લેવાની વ્યવસ્થા નથી લોકો પાસે. અને વરસાદના હિસાબે તમે જોવો કે ખેતીના કામે ભાંગી પડ્યા છે. વધારે વરસાદ